અને હવે વાત કરીશું એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની, હત્યા કે પછી હોનારત। હસતા રમતા ઉત્સાહથી ભરપૂર હતા એ બાળકો। મોજ કરીશું, મજા કરીશું, ભણતરના ભાર વિના મસ્તી કરીશું, એવા વિચારો હતા। શિક્ષકોની સૂચના પ્રમાણે એકબીજાનો હાથ પકડીને જઈ રહ્યા હતા આ તમામ માસૂમ બાળકો। બોટમાં બેઠા પાણી પર જઈ રહ્યા હતા અને પૈસાની લાલચે તદ્દન બેદરકાર, બેજવાબદાર બોટના સંચાલકો અને બોટ ચાલક એ તમામ જે જવાબદાર હતા તેમના જ પાપે 12 માસૂમ બાળકોના જીવ જતા રહ્યા, ક્ષમતાથી વધુ પડતા લોકો ભર્યા અને ડૂબી ગઈ બોટ, પલટી ગઈ એ માસૂમોની જિંદગી। 14 મોત માટેના જવાબદારો સામે હવે તપાસની કાર્યવાહી ચાલશે, પણ એ માસૂમ ચહેરા જે હસતા રમતા હતા તે જીવતા તો નહીં જ થાય। જે મા દરવાજે રાહ જોઈ રહી હતી કે તેની રાહ ક્યારે પૂરી નહીં થાય, એ પિતાઓના આક્રંદ જે તેમના વાલ સોયાઓને જોઈને થયા તે ક્યારે અટકશે નહીં। મોતના તાંડવ પહેલાંની આ તસવીરો સામે આવી। બાળકો ખૂબ ખુશ હતા અને તેમની ખુશીની હત્યા કરી દેવામાં આવી। એ હત્યાઓને કડક સજાની પણ હવે હત્યારો વિરુદ્ધ માંગ ઉઠી છે। તો આ હરણી દુર્ઘટનામાં 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થઈ ગયા। આ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। મેમર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકોની સામે ગુનો દાખલ થઈ ગયો છે। બેદરકારી, નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ગઈકાલે સાંજે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે આ દુર્ઘટના બની છે। પિકનિક પર ગયેલા હતા બાળકો અને બાળકો ભરેલી એક બોટ ડૂબી ગઈ। લેગઝોનના બોટ રાઇડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડી દેવામાં આવ્યા। બોટમાં યોગ્ય સમારકામ, મેન્ટેનન્સ કે લાઈફ જેકેટ કશું જ નહોતું, કોઈ સુવિધા નહોતી। સુરક્ષાના સાધનો, બોટ, રિંગ, દોરડા એ તમામ સુવિધાઓનો અભાવ હતો। બોટ ચાલુ કરાતા પહેલા પણ કોઈ સૂચના આપવામાં ન આવી અને બોટિંગ શરૂ કરી દેવામાં આવી। બોટની ક્ષમતા કરતાં વધારે બાળકો અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા। બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ તેમને બેસાડી દેવામાં આવ્યા। આ ગુનો ગંભીર છે। આ ગંભીર બેદરકારી અને આ નિષ્કાળજી છે, જેની સામે હવે તમામ લોકો આંખ લાલ કરી રહ્યા છે કે આવું ક્યારેય ન ચલાવી લેવાય। માસૂમ બાળકો, નિર્દોષ લોકો અને 2 શિક્ષિકાઓનો આ ઘટનામાં ભોગ લેવાયો છે, જેમના મૃત્યુ થઈ ગયા છે। તો બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની અલીશબા કોઠારીના પિતાની માંગ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી વાલીએ માંગ કરી। ગુનેગારોને કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી। શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ કમનસીબ દુર્ઘટનામાં અલીશબા કોઠારીનું પણ મોત થયું છે અને તેના પિતા આપની સાથે છે। આપને શું કહ્યું હતું શાળા સંચાલકોએ, ક્યાં જવાનું છે? મને એવા ફોર્મ પર લખીને આપવામાં આવેલું કે હરણી અરેના ફન પાર્કમાં લઈ જવામાં આવશે। 750 રૂપિયા ફીસ છે અને 5 વાગ્યા સુધી ફોન ના કરશો, 4:30 વાગે બસ તમને આવી જશે। તમે એ રીતે 4:30 વાગે અમે લેવા જતા રહ્યા। ત્યાં અમને ત્યાં કોઈ અડધો કલાક થયો, 5:15 થયા। અમે પછી મેં બૂમ કરી તો કે બસનો એક્સિડન્ટ થયો છે, તો તમે સુકૂનમાં SSGમાં અથવા તો જાનવીમાં તમે તમારા બાળકને તપાસ કરી શકો છો, ત્યાં બધા નોર્મલ છે। એ રીતના સ્કૂલમાંથી કોઈ ટીચરે કે સિક્યુરિટીવાળા જવાબ આપ્યો। પ્રિન્સિપાલ કોઈ આગળ નથી ને અમને કહી દીધું પેરેન્ટ્સને। ત્યાં એ બી જે હતા એમને કહેવામાં આવ્યું, જે લોકો નથી હાજર હતા એ લોકોને કોઈને કંઈ ખબર નહીં। એ લોકો મીડિયામાં જોઈને બધા આમ તેમ ફરવા લાગ્યા હોસ્પિટલમાં। અમને ખાલી એવું કે તમે જાનવીમાં, SSGમાં અને શકુનમાં જઈને શોધી લો તમારા બાળકને। આ તો મારો નસીબ છે કે હું ડાયરેક્ટ જાનવીમાં પહોંચ્યો અને મને છોકરી મારી મળી ગઈ। ઘણા એવા પેરેન્ટ્સ બદનસીબો છે કે એમને 2-2 કલાક સુધી એમની છોકરીઓ નથી મળી। આમ તેમ મારી સામે 10 બાળકો જાનવીમાં પડેલા છે, કોઈ દેખવાવાળો તૈયાર નહીં, જોવાવાળો તૈયાર નહીં। ડૉક્ટર કહે છે કે એક્સપાયર છે, કોઈ ટ્રીટમેન્ટ નથી ને પ્રોસિજર નથી। એ કહે છે કે સિસ્ટમ પ્રોસિજર થશે। 5 વાગ્યા સુધી મારી છોકરી મારા ગોદમાં પડી રહી। 5 વાગ્યાથી હું બેસેલો એને 10 વાગ્યા સુધી મને બેસી રહી। છેલ્લે મારા ભાઈબંધને મગજમારી કરી ત્યારે એ લોકોએ અમને લેવા જઈ દીધી કે SSGમાં લઈ જાઓ, વાત થઈ ગઈ છે। પછી હું એમ્બ્યુલન્સમાં લઈને SSGમાં હોસ્પિટલમાં ગયો
તો ત્યાંથી અમને એવું કહેવામાં કે તમને અહીંયા કોને મોકલ્યા, એવું કમ્યુનિકેશન ગેપ છે આ લોકોમાં કે અમને તમે જે છોકરી શાળા સંચાલકોએ જે રીતનું કોઓપરેટ કરવું જોઈએ તે નહીં કર્યો. કોઈ આગળ હતું જ નહીં સાહેબ. ત્યાં ખાલી જાનવીના જે આસિસ્ટન્ટ ડૉક્ટર હતા એ લોકો હતા અને બસ પછી એ લોકો ફોર્માલિટી 5 વાગે હું ગયો કે છોકરાઓ ડેટ છે અને બેસાડ મૂક્યા 5 કલાક. 10 વાગે અમે મગજમારી કરી ત્યારે કે એસએસજીમાં લઈ જાઓ, આ હાદસો છે એટલે સરકારી હોસ્પિટલમાં કેસ કરવું પડશે, એના માટે અમને એસએસજીમાં મોકલવામાં આવ્યા. છેલ્લે જ્યારે આપની દીકરી નીકળી તે સમયે શું વાતચીત થઈ હતી, શું કહીને ગઈ, કેટલી ખુશ હતી તે સમયે? મારી છોકરી સવારે 7:30 વાગે એટલી ખુશ હતી કે પપ્પા હમ લોગ કલ ઘૂમને જાएंगे, આપણે ફરવા જઈશું સાંજે બીજી જગ્યાએ. તમે બહાર કાલે હું આજે મુંબઈ જવાનો હતો તો કે તમે બહાર જવાનો છો તો આપણે રાતે હું 5 વાગે આવીશ, પછી બીજી જગ્યાએ આપણે ફરવા જઈશું. એ રીતના મારું કમ્યુનિકેશન છોકરી જોડે હતું. પણ ના સારા સંચાલકો તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યું અને મારે વિનંતી છે લેગ ઝોનવાળા તરફથી, યારે ત્યાં 10 પેલા જેકેટ હતા તો 25 બાળકોને બેસાડવાની શી જરૂર? સેફટી નથી, તરવૈયા નથી, સિક્યોરિટી નથી, તો પછી જબરદસ્તી 25 બાળકોની જાન. એક એ છે સારા વાળો કહે છે કે સંમતિ લખેલી છે તો સંમતિ અમે આપી લઈએ, તમે મારી નાખશો બાળકને? સંમતિ તો દરેક જગ્યાએ, તમે કોઈ પિકનિક પર જાઓ તો તમે ઇન્સ્યોરન્સ સહી કરાવે છે, તો કે એવું થોડી હોય કે મારી નાખવાનું. આ લોકો છટકબારી કરે છે કે અમે સંમતિ લીધેલી છે, તો સંમતિ એના ના લો કે તમે અમે મારીને આપીશું, તમે સંમત છો, એવી સંમતિ ના લેવાય. પોલીસે જે બોટ સંચાલકો છે અથવા તો લેગ ઝોનના સંચાલકો છે તેઓની સામે કાર્યવાહી કરી છે, પરંતુ શું શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ? સારા સંચાલકો પાસે થવી જોઈએ કે એ લોકો આ કેઝ્યુઅલ એપ્રોચ ના રાખવું જોઈએ. 80 સ્ટુડન્ટ મે બી 60 કે સાંભળવા મને આઈડિયા છે કે 80 જણા ગયા, 56 જણની સીટમાં 80 બાળકો કઈ રીતના જાય? તમે પૂરા પૈસા લો છો તો કઈ રીતના 80 બાળકો જાય ત્યાં? ને ત્યાં જાય તો પછી 15ની સીટમાં 30 જણને બેસાડવા સારાની સંચાલકોની જવાબદારી છે કે 30 બાળકોને નહીં બેસાડવું જોઈએ એમાં. ધન્યવાદ. આ હતા કમનસીબ જે મોતને ભેટેલી દીકરીના પિતા. માત્ર જે બોટના સંચાલકો છે તેઓની વિરુદ્ધ જ કાર્યવાહી નહીં, પરંતુ શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી વાલીઓ અને લોકો માંગ કરી રહ્યા છે. આપના એમએલએ સાહેબ, એમપી સાહેબ કે છે કે બધાને અરેસ્ટ કરી લીધા છે. મારું એવું કે અરેસ્ટ થવાથી આજનો આપનો કાયદો વ્યવસ્થા બધાને ખબર છે, આખા હિન્દુસ્તાનને ખબર છે કેટલા વર્ષો નીકળી જાય છે, લોકો છૂટી જાય છે, પાછા જેલમાં જાય છે. તો મારે એક જ વિનંતી કે જેટલું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ન્યાય મળવું જોઈએ. તમે ટેરરિસ્ટ, આ બી ટેરરિસ્ટ જ છે, નાના બાળકોનો જીવ લેવું એક આતંકવાદ જ છે આ. તો આને બી તાત્કાલિક ધોરણે કોર્ટ રાત્રે 12 વાગે ખોલવી જોઈએ ને ઇન્સાફ મળવું જોઈએ. મને પોલીસે ગુનો તો દાખલ કરી દીધો છે, પરંતુ કઠોરમાં કઠોર કાર્યવાહી થવી જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ સમગ્ર કેસ ચાલવો જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન તોસીફ મલિક સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા.